કેમ છો તમે બધા? મજામાં ને? તો હું લઈને આવી ગઈ છું વ્લોગ. અને જો હું કેટલી ખુશ છું, કેમ કે ખુશી તો હોય જ ને, કેમ કે મારી માસી માસા અને મારા નાનીએ મારા માટે વસ્તુ મોકલેલી છે. તો હું તમને બતાવું કે શું શું મોકલ્યું છે. તો જો આ બેગ રહીને એમાં મારી નાનીએ વસ્તુ મોકલ્યું છે. તો જો આમાં છે વેફર બિસ્કિટ, એક આ ઓરેન્જ ફ્લેવર છે, પછી બીજા પણ વેફર બિસ્કિટ જ છે જે સ્ટ્રોબેરી ફ્લેવર છે. જો મારા મમ્મી એને અંદરથી કોથળીમાંથી કાઢીને તમને બતાવે. એક છે ચોકલેટ ફ્લેવર, જે મને તો જરાય ભાવતી નથી. હા, કેમ કે મને તો સ્ટ્રોબેરી ને ઓરેન્જ ફ્લેવર જ ભાવે છે. હા, હું ખાવ જ છું, મારા મમ્મી મને ખવડાવે છે. હા, તો મને જો ખાંસી આવવા માંડી. તો આ છે મારા નાનીએ મોકલેલા વેફર બિસ્કિટ, જે છે ટોટલ 4 પેકેટ. હા, પછી હવે હું તમને બતાવીશ બીજું મારા નાનીએ શું મોકલ્યું છે. હા, અને આ જો મોજા મારા માસાએ મોકલ્યા છે, જે દુબઈ રહે છે. હા, તો આ દુબઈના મોજા છે, જે મારા મમ્મી હાથમાં પકડ્યા છે. અને એક તો મને પહેરાવ્યા છે, એ પણ દુબઈના જ મોજા છે, જે મારા માસાએ દુબઈથી મોકલ્યા છે. હા, બીજું હું તમને બતાવું કે બીજું શું આવ્યું છે મારી નાનીના ઘરેથી. હા, અરે આ પાછા વેફર બિસ્કિટ નીકળીએ. ટોટલ 4 પેકેટ, 1 2 3 અને હવે 4 પેકેટ વેફર બિસ્કિટ મારા નાનીએ મારા માટે મોકલ્યા છે. હા, હવે હું બીજું બતાવું કે શું આવ્યું છે મારા નાનીના ઘરેથી, કે મારા નાનીએ બેગમાં બીજું શું મોકલ્યું છે. મોજા તો મેં તમને બતાવી દીધા. પછી આ છે કપડાં, જે મારા માસીએ મોકલ્યા છે મારા માટે. હા, કેવા મસ્ત લાગે છે ને. પછી આ જો પેંડાનું બોક્સ મોકલ્યું છે મારા નાનીએ મારા માટે. મને તો બહુ જ ભાવે પેંડા ને. બીજું બતાવું બીજું શું મોકલ્યું છે, શું આવ્યું છે મારા નાનીના ઘરેથી. હા, આ છે વટાણા, જેનું શાક બને, જે છે કઠોળના વટાણા, એને પલાળીને પછી એનું શાક બનાવાય, જે મારા નાનીએ મોકલ્યા છે. હા, પછી બીજું શું મોકલ્યું છે મારા નાનીએ, હું તમને બતાવું છું. પછી છે બ્રેડનું પેકેટ તેમાં. અને જો હું દમ પછાડા કરવા માંડી, કેમ કે મને તો ભૂખ લાગી છે એટલે. પછી જો આ ને આમાંથી એક મારા માસીએ ફ્રોક મોકલ્યું છે, ને એક મારા માસાએ દુબઈથી ને ફ્રોક મોકલ્યું છે. અને આ મારા માસીએ મારા માટે કપડાં મોકલ્યા છે. જો કેવા લાગે છે ને મસ્ત, એકદમ ક્યુટ લાગું છું હું. તો મને તો આ કપડાં બહુ જ ગમ્યા. જો મેં ધમ પછાડા ચાલુ કરી નાખ્યા. અને આ કપડાં પહેરીને હું તમને બતાવીશ કે મને કેવા લાગે છે. મમ્મી, આ ફ્રોક ખોલને, મારે જોવું છે મને કેવું લાગે છે, બતાવો ને મને. મેં તો જો કોથળી લઈ લીધી, મારે જોવું છે કેવું લાગે છે. આ મારા માસીએ મને દુબઈથી ફ્રોક મોકલ્યું છે. હા, કેમ કે મારા માસી દુબઈમાં જોબ કરે છે. કેવું લાગે છે મને આ ફ્રોક. આ મારા મમ્મી તમને ટેગ બતાવવાની ટ્રાય કરે છે, પણ તમને બતાવશે ને એને સમજાશે પણ નહીં. હા, તો આ મારા માસીએ દુબઈથી મોકલ્યું છે. અને પછી પડી રાત ને હું જોતી હતી મારા માસીનો વિડીયો, જે મેં બનાવેલો હતો કે માસી આપસે મિલને ક્यों नहीं आती है. તો એ વિડીયો જોઈને હું સ્માઈલ કરતી હતી, કેમ કે મારા મમ્મીએ બનાવ્યો હતો કોમેડી વિડીયો માસીમાંથી. તો હું માસીને કહું છું, માસી મને મળવા આવ, નકર હું ત્યાં આવીશ મળવા તને, ચોખ્ખું કહું છું. અને પછી તારે મને બધું લઈ દેવું પડશે, કપડાં મોજા ને બધુંય. હા.